આપણે ખરેખર પ્રમાણની શું આવશ્યકતા છે ને આપણા જીવનમાં પ્રમાણ કેટલું અગત્યનું છે, ઉપનિષદરૂપી પ્રમાણ, એ પણ વિચારણા કરવી જરૂરી છે. પ્રશ્નોપનિષદની થોડી ઘણી માહિતી બધાને છે. 6 ઋષિઓ જે છે, અપરબ્રહ્મમાં ઉપાસના કરનારા, અપરબ્રહ્મની ઉપાસના કરનારા પીપલાદ ગુરુ પાસે જઈને આત્મજ્ઞાનની માગણી કરે છે. સૃષ્ટિના અંતિમ સત્યને સમજવા માટે જાય છે. ઉપાસના કરવાથી જે કંઈ સત્ય એમને સમજાયું એ અંતિમ નથી એટલું ચોક્કસ એ લોકો ઉપાસનાના બળે જાણી શક્યા કે ઉપાસનાથી જે સત્ય જણાયેલું છે, ઉપાસનાથી જે સત્ય જણાયું છે એ અંતિમ સત્ય નથી. એનાથી અપરિચ્છિન્નતાની, નિરતિશયતાની પ્રાપ્તિ થઈ નથી એટલું ચોક્કસ એ લોકો જાણી શક્યા. પરંતુ એ અંતિમ સત્ય શું છે એની યથાર્થ ઓળખ મેળવવા માટે ગયા ગુરુ પાસે, પીપલાદ પાસે. તો એવું તે શું બન્યું કે એ 6 જણા પીપલાદ પાસે ગયા, એની વિચારણા આપણે કરીએ પહેલાં. તો પછી આપણે પણ આપણી જાતને એ 6 શિષ્યો સાથે સરખાવીને પ્રશ્નોપનિષદનું શ્રવણ કરી શકીએ. પ્રશ્નોપનિષદનો ઉપદેશ પીપલાદે એ 6 ઋષિઓને આપેલો છે. તો આપણે પણ આપણા મનમાં પણ, આપણા અંતઃકરણમાં પણ એ ભૂમિકા સર્જાય એ ખૂબ જ જરૂરી છે. અર્જુન બનીને શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશનું શ્રવણ કરવું જોઈએ. નચિકેતા બનીને પોતાનામાં નચિકેતાનું આવાહન કરીને કઠોપનિષદનું શ્રવણ થવું જોઈએ. એમ દરેકે દરેક આપણે એટલા માટે આગલા ક્લાસમાં થોડોક વિચાર કર્યો. આ મૈત્રેયી જે છે, નચિકેતા છે, અર્જુન છે, નારદજી છે, આ બધાના જીવનમાં એવું તે શું થયું કે એ લોકો ગુરુ પાસે ગયા. ગુરુ પાસે જઈને આડી અવળી વાતો ના કરી, પરંતુ આત્મજ્ઞાનની માગણી કરી. એ ખૂબ જ સમજવું જરૂરી છે. અમે ક્લાસની નોટમાં લખેલું છે, આપણા સાધકના જીવનમાં 3 નિશ્ચયો થવા ખૂબ જ જરૂરી છે. કે બાહ્ય કોઈ પરિસ્થિતિ, સંજોગો, ઘટના કે વ્યક્તિ, વસ્તુ, ગમે તે વસ્તુ, કોઈ સ્થૂળ બાહ્ય જગતમાં રહેલી કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ એ મારા શોકનું કારણ નથી. પહેલાં તો શોક શબ્દ આપણે સમજવાનો છે કે વેદાંત કોને શોક કહે છે. શોક એ કોઈ વ્યાવહારિક અનુભવ નથી. આપણને શોકનો અનુભવ થાય છે એવું જરા પણ નથી. છતાં પણ શોક સંવિઘ્ન માનસ એવું અર્જુન માટે કહેવાયું. નારદજી પણ કહે છે, સોહમ ભગવત શોચામી, હું શોક કરું છું, એવું નારદજી કહેતા હતા. તો શોક હકીકતમાં શું છે, એટલે શોકનું પૂરેપૂરું ડાયમેન્શન શું છે, મારા જીવનમાં શોક કેવી રીતે વણાયેલો છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. શોકને ઓળખીશું તો આપણી જે શોકરૂપી જે મૂળભૂત સમસ્યા છે એ ઓળખાશે, અને એના માટે આ જે આત્મજ્ઞાન એનો જે ઉપાય છે, એની એ સમસ્યાનો જે ઉકેલ છે ને, એની ભૂમિકાને આપણે આપણા જીવનમાં સમજી શકીશું. સમસ્યા ઓળખાશે તો ઉપાયનું મહત્ત્વ, ઉકેલનું મહત્ત્વ આપણે બરોબર રીતે આપણા જીવન માટે જાણી શકીશું. શોક નિવૃત્તિ માત્ર ને માત્ર આત્મજ્ઞાનથી જ થાય, આત્મ સ્વરૂપના યાથાત્મ્ય જ્ઞાનથી જ થાય, અને એના માટે ગુરુ પાસે જ જવું પડે. ગુરુ પાસે ગયા વિના, ઉપનિષદનું શ્રવણ કર્યા વિના આ શોક નિવૃત્તિ થાય નહીં. અને શોક નિવૃત્તિને જ મોક્ષ કીધો છે. મોક્ષ એ શોક નિવૃત્તિથી જુદી કોઈક ઘટના છે એવું નથી. શોક નિવૃત્તિ, અજ્ઞાન નિવૃત્તિને જ મોક્ષ કીધો છે, અને એ મારા વિશેની એક વાસ્તવિકતા છે. એ આપણે ખાસ સમજવાનો પ્રયત્ન કરીશું. શોક એ મનુષ્ય જીવન, મનુષ્ય માત્રની જ મૂળભૂત સમસ્યા છે. આદિમાનવ હતો, અત્યારે 21મી સદીનો માનવ છે, અને ભવિષ્યમાં પણ જેટલી ઉત્ક્રાંતિ કરશે માનવ, એ બધાની શોક એ મૂળભૂત, યુનિવર્સલ એન્ડ ફંડામેન્ટલ, સર્વસામાન્ય અને મૂળભૂત સમસ્યા છે.
તો આપણે પણ આપણા જીવનમાં શોક કઈ રીતે વ્યક્ત થાય છે એ સમજવાનું છે. એટલે બધા જ મનુષ્યો છે એ આત્મસભાન છે, સેલ્ફ કોન્શિયસનેસ ધરાવીએ છીએ આપણે બધા. સેલ્ફ કોન્શિયસનેસ કહીએ તો આપણા ગાય ભેંસ પશુઓ પણ સેલ્ફ કોન્શિયસ તો છે જ ને. એ લોકોને પણ ખબર પડે છે કે હું ભેંસ છું, હું ગાય છું, હું ગાય બીજા કૂતરા બિલાડા કરતાં જુદી છું. તો એવી આત્મસભાનતા તો એ લોકોમાં પણ છે. પરંતુ આપણે જે આત્મસભાનતા ધરાવીએ છીએ, સેલ્ફ કોન્શિયસનેસ, એ કેવી છે? આપણી અધૂરપની સભાનતા પણ આપણે ધરાવીએ છીએ. વી આર કોન્શિયસ ઓફ અવર લિમિટેશન, અવર ઇનએડિક્વસી. ભેંસને કોઈ દિવસ એવું થતું નથી કે મારા શિંગડા સરસ છે, હું એક નિષ્ફળ ભેંસ છું, આજે મને ઘાસ ન મળ્યું. આવું કોઈ સમસ્યા ભેંસને નથી. એટલે શોક કોને કીધો છે? કંઈક અધૂરપ અનુભવાય, આપણી કોઈ ઈચ્છા પૂર્તિ ન થાય તો શોક જન્મે, અથવા તો એને શોક કહેવાય એવું નથી. શોક એ કોઈ વ્યાવહારિક અનુભવ નથી. કોઈ પણ વ્યાવહારિક અનુભવ કે ઘટનાને જ્યારે હું સાથે સરખાવીએ છીએ ત્યારે શોક જન્મે છે. એટલે શોક એ કોઈ વ્યાવહારિક ઘટના નથી. વ્યાવહારિક ઘટનાનું વિપરીત અર્થઘટન થાય છે જ્યારે આપણા દ્વારા, ત્યારે શોક જન્મે છે. સફળતા મળે, નિષ્ફળતા મળે ત્યારે એને હું મારી સાથે જોડું, હું નિષ્ફળ છું એવું હું કન્ક્લુડ કરું, નિશ્ચય કરું, ત્યારે મને શોક જન્મે છે. એટલે હું નિષ્ફળ છું એવો કોઈને અનુભવ થયો જ નથી, છતાં પણ પોતાને નિષ્ફળ માનવાથી નિષ્ફળતા મળી છે. કોને મળી છે? 10 બોર્ડની એક્ઝામમાં કોઈ નપાસ થયું તો નપાસ થવું એ એક વ્યાવહારિક ઘટના છે. પરંતુ હું નિષ્ફળ છું એવું જે આપણે નિશ્ચય કરીએ છીએ, એ હું નિષ્ફળ છું એ નિશ્ચયને શોક કીધો છે. એટલે કોઈ પણ વ્યાવહારિક ઘટના એ શોક નથી. માટે કોઈ પણ વ્યાવહારિક ઘટનાથી શોક મુક્તિ થવાની નથી. શોક કોઈ એક જગતમાં સર્જાતી કોઈક ઘટના હોય તો આપણને એનો ઉપાય ખબર પડે. પરંતુ શોક એ કોઈ વ્યાવહારિક ઘટના નથી. માટે શોક નિવૃત્તિનો કોઈ ઉપાય આ જગતમાં નથી. આ નિશ્ચય ઉપર અર્જુન આવેલો છે. નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાત યચ્છોકમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ. મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનારો આ શોક જે છે એનું કોઈ ઉપાય હું આ જગતમાં જોતો નથી. તો શોક કોને કીધો છે? મારી અધૂરપથી હું સભાન છું. એને આ અધૂરપની ઉધઈ જે છે ને એને શોક કીધો છે. આપણે શોક શબ્દના વિવિધ ડાયમેન્શનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો શોક નિવૃત્તિને મોક્ષ, એટલે મોક્ષના પણ વિવિધ ડાયમેન્શન, એટલે કે આપણા જીવનમાં મોક્ષ કેમ સૌથી વધારે અગત્યનો છે, શોકને સમસ્યા જ કેમ કીધી છે, અને શોકને આધ્યાત્મિક જે જિજ્ઞાસુ સાધક છે એની આ સમસ્યા છે. બીજા કોઈને શોક હોતો નથી. ઈશ્વરે જેનું પણ સર્જન હંમેશા કોઈ અધૂરપ સર્જન થયું છે એ જ બતાવે છે કે જેનું સર્જન થયું છે ને એ બધા અધૂરા છે, ઊણા છે, કોઈ જરૂરિયાતવાળા છે, બધું. એટલે આપણી અંદર આપણને જે અધૂરપ જણાય છે, કંઈક લેકિંગ, એટલે કે મારામાં કંઈક ખૂટે છે, એવી મારી અધૂરપથી હું સભાન છું. મારી અધૂરપથી હું સભાન છું. આઈ એમ ઇનએડિક્વેટ. તો આ ઇનએડિક્વસી જે છે ને એને શોક કીધો છે. આ અધૂરપની ઉધઈ આપણને પૂરી ખાય છે, અને અધૂરપની ઉધઈથી મુક્ત થવું છે આપણને.
નહીં કે આપણે કોઈક સારી વ્યવસ્થિત કોઈક ઘટના ઘટી જાય અને શોક મુક્ત થઈ જઈએ. આપણે આ અધૂરપની ઉધઈથી મુક્ત થવું છે. તો આ સેલ્ફ કોન્શિયસનેસ 3 વસ્તુઓ આપણને એક મનુષ્ય જીવનમાં જ જોવા મળે છે. આત્મસભાનતા એટલે આપણી અધૂરપની આત્મસભાનતા. એ આત્મસભાનતા આપી છે માટે જ મનુષ્ય મુક્તિનો પ્રયત્ન કરી શકે છે. એટલે આત્મસભાનતા કે સેલ્ફ કોન્શિયસનેસ એ મનુષ્યને આપેલી મહાન ભેટ છે, છતાં પણ એનો દુરુપયોગ થઈ શકે છે અને માટે જ મનુષ્ય શોક સંવિગ્ન એટલે કે શોકગ્રસ્ત છે. એટલે આત્મસભાનતા ભલે મનુષ્યને આપેલી મોટી ભેટ છે, છતાં પણ એનો જ્યારે સદુપયોગ ન થઈ શકે ને ત્યારે એ શોકનું કારણ બનતું હોય છે. બીજું છે ફ્રી વિલ. પસંદગીની સ્વતંત્રતા પણ મનુષ્યને આપવામાં આવેલી છે. આ ફ્રી વિલ આપવામાં આવેલું છે મનુષ્યને, એટલા માટે જ મનુષ્ય શોકગ્રસ્ત છે. આપણને ખબર નથી પડતી કે આમાંથી હું શું પસંદ કરું. અનેક વિકલ્પો આપણને આપવામાં આવે છે, કોઈ પણ એમાં એ પસંદગીની સ્વતંત્રતા આપવામાં આવેલી છે એટલે આપણા મનમાં સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે કે આ સારું કે પેલું સારું. 12 સાયન્સમાં 90% આવે પછી ખબર નથી પડતી કે સાયન્સ સ્ટ્રીમમાં જવું, મેડિકલમાં જવું કે એન્જિનિયરિંગમાં જવું. પસંદગીની સ્વતંત્રતા હોવાથી જ આપણને સ્ટ્રેસ વગેરે ઉત્પન્ન થાય છે. ફ્રી વિલને એક્સરસાઇઝ કરવું પડે છે અને એટલે પણ શોક જન્મે છે. અને ત્રીજું છે ઈચ્છાઓ. આ પશુ જીવન કરતાં આપણામાં ઈચ્છાઓ પણ હોય છે. ઈચ્છા પૂર્તિનો પ્રયત્ન કરીએ છીએ આપણે. તો આ 3 વસ્તુના ડિસએડવાન્ટેજ, ગેરલાભ પણ છે અને લાભ પણ છે. ત્રણેયનો જો લાભ ઉઠાવીએ તો મનુષ્ય જીવન ની ખરી ઉત્ક્રાંતિ જે છે એટલે કે આપણને આપવામાં આવેલી જે ભેટ છે ને એનો સદુપયોગ કર્યો કહેવાય. એટલે 3 વસ્તુઓ આપણે જે ઈચ્છીએ છીએ એ મોક્ષની પ્રાપ્તિ માટે જ છે આપવામાં આવેલી છે. મોક્ષ કોઈ આ પશુ જીવન કે એ યોનિમાં મળી શકે એમ નથી. ફ્રી વિલ, સેલ્ફ કોન્શિયસનેસ અને ડિઝાયર એટલે કે ઈચ્છાઓ, આત્મસભાનતા અને પસંદગીની સ્વતંત્રતા, આ 3 એવી વસ્તુઓ છે જે મનુષ્ય જીવનને પશુ કરતાં ઉત્કૃષ્ટ બનાવે છે. શું કહેવાય, પૂર્ણપણે એનો ઉપયોગ સદુપયોગ કરીને મોક્ષની એ પ્રાપ્તિ કરી શકે છે. તો ફ્રી વિલ કોને પસંદગીની સ્વતંત્રતા કોની પાસે હોય છે? ફ્રી વિલ પશુઓ પાસે હોતું નથી. પશુઓ એટલે કે ગાય ભેંસ વગેરેને પસંદગીની કોઈ સ્વતંત્રતા કે હું આજે લીલું ઘાસ ચરવા જવું ખેતરમાં કે પછી માલિક જે આપે છે એ જ ખાવું, એવી કોઈ પસંદગીની સ્વતંત્રતા પશુઓને હોતી નથી. જ્ઞાનીને ફ્રી વિલની જરૂર હોતી નથી. આત્મજ્ઞાની જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સંતો મહાત્માઓ છે એ પસંદગીની સ્વતંત્રતા ફ્રી વિલને એક્સરસાઇઝ કરવાની જરૂરિયાતથી મુક્ત હોય છે. એ લોકોને પણ ફ્રી વિલ હોતું નથી અથવા તો ફ્રી વિલની જરૂરિયાત હોતી નથી જ્ઞાનીને. અવિવેકી, કામી, અજ્ઞાની જે મનુષ્ય છે એની પાસે પણ ફ્રી વિલ હોતું નથી. એટલે કે એ પોતાના આવેગો પ્રમાણે જ જીવન જીવે છે. આજે આઈસ્ક્રીમની ઈચ્છા, આજે શું છે વરસાદ પડ્યો એટલે ગરમ ગરમ ભજીયા ખાવાની ઈચ્છા થઈ તો એ ત્યાં બહાર જઈને એ ખાઈ આવે. એટલે અવિવેકી, અજ્ઞાની, કામી એને પણ ફ્રી વિલ હોતું નથી. ફ્રી વિલ માત્ર ને માત્ર એક વિવેકી પાસે જ હોય છે કે જે ધર્મ અધર્મનો વિવેક કરી જાણે છે, કર્તવ્ય અકર્તવ્યનો વિવેક કરી જાણે છે, એની પાસે જ ફ્રી વિલ હોય છે. અને ફ્રી વિલના આધારે જ આ વિવેકી ઇમોશનલ મેચ્યોરિટીને પ્રાપ્ત કરે છે. ઇમોશનલ મેચ્યોરિટી પણ એક મનુષ્ય જીવનમાં પ્રાપ્ત કરવા જેવી એક વસ્તુ છે. પશુઓમાં પણ ઇમોશનલી મેચ્યોર્ડ ભેંસ એવી કોઈ ભેંસ એટલે ઇમોશનલી મેચ્યોર્ડ જ હોય છે. ઇમોશનલ મેચ્યોરિટી, અંતઃકરણની પરિપક્વતા મનુષ્યએ જાતે ઇનિશિએટ કરવાની હોય છે, શરૂ કરવાની. જેમ જેમ ફિઝિકલ ગ્રોથ થાય, આ શરીરનો આપણે વૃદ્ધિ થાય એમ એમ ઇમોશનલ મેચ્યોરિટી પણ મેળવવાની હોય છે.
એટલે ઇમોશનલ મેચ્યોરિટી પણ મનુષ્ય જીવનને માં જ શક્ય છે, એ બીજા કોઈ પશુ વગેરેમાં શક્ય નથી. તો આ શોક જે સમસ્યા છે એને હવે આપણે આપણા જીવનમાં સમજવાનો પ્રયત્ન કરીએ. મનુષ્યને આપેલી મહામૂલી જે ભેટ છે, સેલ્ફ કોન્શિયસનેસ, આત્મસભાનતા, ફ્રી વિલ, પસંદગીની સ્વતંત્રતા અને ઈચ્છાઓ, ડિઝાયર જેને કહેવાય છે, આ ત્રણને લીધે જ હકીકતમાં તો એનો જો દુરુપયોગ થાય ત્યારે જ શોક જન્મે છે. તો આ શોક એટલે શું? તો શોકને એવું કહી શકાય, ડિફરન્સ બિટવીન આઈડિયલ આઈ એન્ડ એકચ્યુઅલ આઈ. અત્યારે જે હું છું એના કરતાં હું કંઈક વધારે સારો બનવા માગું છું, કે ભાઈ મારી પાસે આટલું જ્ઞાન હોવું જોઈએ, મારી પાસે આટલા સાધન સંપત્તિ વગેરે હોવા જોઈએ. તો એટલે હું અત્યારે જે છું, વર્તમાન હું, એને એકચ્યુઅલ આઈ કહેવાય. એ કંઈક વિશિષ્ટ હું બનવા માગે છે, એને આઈડિયલ આઈ કહીએ. એટલે એકચ્યુઅલ આઈ ઇઝ સર્ચિંગ ફોર આઈડિયલ આઈ. તો આઈડિયલ આઈ અને એકચ્યુઅલ આઈ વચ્ચેનું જે અંતર છે ને એને જ શોક કીધેલો છે. અને એના જ લીધે સતત મને અધૂરપની લાગણી સતાયા કરે છે. અને એટલે જ આ અધૂરપને હું ઉધઈ સાથે સરખાવું છું. એટલે અધૂરપની ઉધઈ આપણને બધાને, મનુષ્ય માત્રને, અથવા તો જે વિવેક વિચાર કરી જાણે છે એ લોકોને કોરી ખાય છે. આમ તો બધાને જ કોરી ખાય છે. અધૂરપને લીધે જ એ અધૂરપની પૂર્તિના સાધનોમાં રચ્યો પચ્યો રહે છે, કે આના લીધે મારી અધૂરપ દૂર થશે અને હું મુક્ત થઈ જઈશ. હકીકતમાં અધૂરપ જે છે એ કોના લીધે અનુભવાય છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે સાધનો છે, આપણું વ્યક્તિત્વ, એનું સર્જન થયું છે, શરીર જન્મેલું છે. અને માટે જેનું પણ જે કંઈ જન્મેલું હોય ને એ બધું અધૂરું જ હોય. સર્જન થવું એ અધૂરપની નિશાની છે. પૂર્ણતામાં કોઈ દિવસ સર્જન ના થાય. અને માટે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા અધૂરા જ રહેવાના. એ કોઈ દિવસ પૂર્ણ બની શકે નહીં. પરંતુ અધૂરા એવા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને હું માનીને આપણે હુંને પૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ ક્યારેય ન પૂરો થનારો પ્રયત્ન છે. જે પોતે અધૂરા હોય એ કોઈ દિવસ પૂર્ણ બની શકે નહીં. અને માટે જ આપણે શોકગ્રસ્ત રહીએ છીએ. શોકગ્રસ્ત રહીએ છીએ એટલે શું? કંઈક ખૂટે છે આપણામાં. આઈ એમ નોટ એડિક્વેટ, આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ માય સેલ્ફ. તો આત્મ અસ્વીકારને શોક કહેવાય. આત્મ અસંતોષને શોક કહેવાય. આત્મ અસ્વસ્થતા, જે હું મારાથી પૂર્ણપણે સ્વસ્થ નથી, મને સ્વસ્થ બનવા માટે અનેક સાધનોની જરૂર પડે છે. આત્માનો અનાદર, હું તો આવો જ છું, હું કેવો છું જો ને, એટલે પોતાની જાતનો જ આપણે અનાદર કરીએ છીએ. ભગવાને જેવો બનાવ્યો છે એના કરતાં ભગવાને આવો મને બનાવ્યો હોત તો મને પણ આવું બધું આવડતું હોત, તો મને પણ આ કળા આવડતી હોત, તો એમ કરીને પોતાનો જ અનાદર કરીએ છીએ. ઘણીવાર આ અનાદર એટલી હદે થઈ જાય કે પોતાનો તિરસ્કાર થઈ જાય છે. તો આત્મ તિરસ્કાર એ પણ શોક છે. તો આ શોક આ રીતે આપણા જીવનમાં વ્યાપ્ત છે. તો શોકમાંથી મુક્તિને મોક્ષ કહેવાય છે. તો મોક્ષ એટલે શું? આપણને મોક્ષ કે મુક્તિની કોઈ કામ વિચિત્ર સમજ ન રહી જાય એટલા માટે સાદી સમજ એવી છે, તો પૂર્ણપણે આત્મસ્વીકાર એને મોક્ષ કહેવાય છે. પૂર્ણપણે હું મારી સાથે સંતુષ્ટ હોઉં, પૂર્ણપણે હું મારી સાથે કમ્ફર્ટેબલ હોઉં, સ્વસ્થ હોઉં, એને મોક્ષ કહેવાય છે. તો મોક્ષ એ કોઈ વિચિત્ર ઘટના કે વિચિત્ર વિશિષ્ટ રોમાંચક અનુભવ નથી. મોક્ષ એટલે પૂર્ણ સ્વસ્થતા. હું સાથે હું પૂર્ણ સ્વસ્થ હોઉં, સ્વીકૃત હોઉં, હું મારી સાથે સંવાદિત હોઉં, એને પૂર્ણ સંવાદિતાને જ મોક્ષ કહેવાય છે. હું મારી સાથે હું મારો પૂર્ણ સ્વીકાર કરું, હું મારી સાથે પૂર્ણ સ્વસ્થ હોઉં, હું જેવો છું ને એવો હું મને સ્વીકૃત હોઉં, એને મોક્ષ કહેવાય છે. મને મારાથી જ પૂર્ણ સંતોષ છે. મને સંતોષ માટે મારા સિવાય બીજા કોઈની જરૂર નથી.
જો ભૂખ અને અત્યારે 12 12:30 ભૂખ લાગે તો પછી એવું તો કહેવાય ને કે ભાઈ આપણે તો રસોઈ મીન્સ ભિક્ષા કે ભોજન વગેરે લેવું પડશે, તો પછી હું મોક્ષ કે હું મુક્ત છું એવી કઈ રીતે ખબર પડે? તો મોક્ષ એટલે શું? પૂર્ણપણે હું સંવાદિત હોઉં મારી સાથે, એક ખરેખર સમજવા જેવી વસ્તુ છે. શોક વગેરે જે છે એ કોઈ આપણે વિચાર્યું કે વ્યાવહારિક ઘટના નથી, એ આધ્યાત્મિક સમસ્યા છે. શોક એ આધ્યાત્મિક સમસ્યા છે, કોઈ વ્યાવહારિક ઘટના નથી. વ્યાવહારિક ઘટનાનું વિપરીત અર્થઘટન થવાને લીધે શોક જન્મે છે. તો એવી જ રીતે મોક્ષ એ પણ કોઈ વ્યાવહારિક ઘટના નથી, પરંતુ જે અનુભવો, જે વ્યાવહારિક અનુભવો થઈ રહ્યા છે એનું જ સાચું અર્થઘટન, એને મોક્ષ કહેવાય છે. આપણે શોક અને મોક્ષ આ બે વસ્તુને આપણા જીવનમાં સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કે શોક જ મૂળભૂત સમસ્યા છે અને મોક્ષ એનો એકમાત્ર ઉકેલ છે. એટલે મોક્ષને આપણે વર્તમાનમાં જ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. મોક્ષ એ ભવિષ્યમાં પ્રાપ્ત થનારો કોઈ રોમાંચક અનુભવ નથી. એટલે મોક્ષને વર્તમાન સ્વરૂપે જ આપણે ઓળખીએ અને શોકને માત્ર ને માત્ર એક અધ્યારોપ રૂપે ઓળખીએ. આપણે શોક એટલે વિચાર કર્યો કે શોક નામની કોઈ વસ્તુ આ જગતમાં નથી. એ અર્જુને કહી દીધું કે મારો શોક દૂર થાય એવું હું કંઈ જ જોતો નથી આ જગતમાં. એ શોક નામની ભગવાને શોકનું સર્જન કર્યું જ નથી અને મનુષ્ય પણ શોકનું સર્જન કરી નાખે. દોરીમાં સાપનું સર્જન કોણે કરેલું છે? દોરીમાં સાપનું સર્જન કોણે કર્યું છે? હા, અજ્ઞાને કરેલું છે, માણસે નથી કરેલું. દોરીના અજ્ઞાનને લીધે આ સાપ જન્મેલો છે. સાપ દોરીના અજ્ઞાનને લીધે જન્મેલો છે. આ વાક્ય ગુજરાતી વાક્ય બરોબર છે? હા, મનુષ્યનું શોક આપણી વેદાંતના જિજ્ઞાસુ સાધકો આપણે જ્યારે વેદાંતનું શ્રવણ કરીએ છીએ ને, જ્યારે જેટલી પણ સમસ્યાઓ છે, શોક, મોહ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, મદ, માત્સર્ય, જેટલી પણ આ નેગેટિવ વૃત્તિઓ અથવા તો આ બધું છે ને, એને એકવાર તો દોરીના સાપ સાથે સરખાવી જ દેવાની. એ સરખાવીને જ વેદાંતનું શ્રવણ કરવાનું છે. એટલે દોરીના અજ્ઞાનને લીધે સર્પ જન્મે છે, એના કરતાં થોડુંક વધારે પ્રોફાઉન્ડ વાક્ય બનાવવું હોય તો દોરીના અજ્ઞાનને લીધે સર્પ જન્મતો નથી, દોરીના અજ્ઞાનને લીધે સર્પનો ભ્રમ જન્મે છે. બરોબર? હા, યસ. ઇનસફિશિયન્ટ ઓર વિપરીત, otherwise, yes. તો દોરી જ શોકનું કારણ પણ છે, દોરી જ મોક્ષનું કારણ પણ છે. ન જણાયેલી અથવા તો વિપરીત રૂપે જણાયેલી દોરી સર્પરૂપી ભ્રમનું કારણ બને છે. તો એવી જ રીતે વિપરીત રૂપે જણાયેલો હું એ મારા શોકનું કારણ છે. એવી જ રીતે યથાર્થ રીતે ઓળખાયેલો હું એ મોક્ષ છે. તો શોક અને મોક્ષ એ કંઈ આપણાથી આવી રીતે કંઈક વિશિષ્ટ અનુભવ એવું નથી. વિપરીત રૂપે ઓળખાયેલો હું એ જ શોકનું કારણ છે. અને માટે વિપરીત રૂપે ઓળખાયેલા હુંમાંથી આપણે શોકને દૂર કરવો હોય તો કોઈ કર્મ કે કોઈ ઉપાસના કે કોઈ પ્રયત્ન, કંઈક સાધના કરું અને મારી વિપરીત સમજને દૂર કરવું એ શક્ય નથી. અને માટે યથાર્થ રૂપે ઓળખાયેલો હું એને મોક્ષ કહેવાય છે. આપણા જીવનમાં વ્યાપ્ત આ બધી જે સમજ જે છે ને એ ખાસ ખૂબ જ જરૂરી છે.
વેદાંતના જેટલા પણ અર્જુન વગેરે જે મૈત્રેયી, નચિકેતા, નારદજી, આ બધાને જીવનમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને સમજાય કે શા માટે એ લોકો આટલી આટલી સાંસારિક સિદ્ધિઓ, નારદજી શ્વેતકેતુ 4 વેદ ભણીને આવેલો, પછી નારદજી આ 64 મહાવિદ્યાઓ એમને હસ્તગત હતી, છતાં પણ કેમ શુશોચ, એ શોક કેમ કરતા હતા? આપણે સમજવા માગીએ છીએ કે કેમ આટલી બધી સાંસારિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છતાં પણ એ લોકો શોકગ્રસ્ત હતા. જાણનારો જ્યાં સુધી પોતાનાથી ભિન્ન વસ્તુને જાણે છે ત્યાં સુધી એ શોકગ્રસ્ત જ રહેવાનું. શોકનું મૂળ કારણ શું છે? આપણામાં અનેક ઈચ્છાઓ જન્મે છે એટલે શોક થાય, ઈચ્છાઓ પૂરી થતી નથી અને માટે આપણે શોકગ્રસ્ત રહીએ છીએ. ઈચ્છાઓ શોકનું કારણ નથી, ઈચ્છુક શોકનું કારણ છે. આ ઈચ્છુક આપણી સમસ્યા છે, ઈચ્છાઓ આપણી સમસ્યા નથી. ઈચ્છુક રહી જાય છે એવો ને એવો, પ્રમાતા રહી જાય છે. નારદજી અને શ્વેતકેતુમાં બાકી શું હતું? તો કે પ્રમાતા રૂપે પ્રમાતા બની રહીને એ લોકો પ્રમેયને જાણવાનો પ્રયત્ન કરતા હતા. અને પ્રમાતા અને પ્રમેય આ બધા પરિચ્છિન્ન જ રહેવાના, અધૂરા જ રહેવાના, કોઈ દિવસ પૂર્ણ ના થઈ શકે. એ આ બે જણાની શું કહેવાય ખામી હતી. નારદજી પ્રમાતા બની રહીને આ બધી વિદ્યાઓ જાણતા હતા અને માટે પરિચ્છિન્ન હતા, અને પરિચ્છિન્નતાને લીધે જ શોક જન્મતો. નારદજીને શોક જન્મવાનું મૂળ કારણ શું હતું? કારણ કે એ પ્રમાતા બની રહીને બધી વિદ્યાઓ જાણતા હતા. આ પ્રમાતા અથવા તો ઈચ્છુક શોકનું કારણ છે, ઈચ્છાઓ શોકનું કારણ નથી. ડિઝાયરર ઇઝ ધ પ્રોબ્લેમ. કારણ કે અનેક ઈચ્છાઓ પૂરી થવા છતાં ઈચ્છુક એવો ને એવો રહી જાય છે. હા, લાડુ ખાવાની ઈચ્છા. આપણે આ ઝૂમ મિટિંગ છે ને 40 મિનિટની હોય છે, એટલે 40 મિનિટ પૂરી થાય પછી આપોઆપ બંધ થઈ જાય છે, જેથી આપણે બીજી વાર તરત જ એ ઝૂમની લિંક છે ને એના ઉપર ક્લિક કરવાનું રહેશે. આ પેઇડ વર્ઝન નથી ઝૂમનું, એટલે આપણે થોડી વારમાં ડિસ્કનેક્ટ થશે, પછી પાછું ફરીથી કનેક્ટ કરીશું. હા, હવે લાડુ ખાવાની ઈચ્છા કેમ નિવૃત્ત થતી નથી? આજે ખાધું, 10 દિવસ પછી ગણેશ ચતુર્થીએ, હોળીએ, દર વર્ષે લાડુ ખાવાની ઈચ્છા તો એવી ને એવી જ હોય છે. આટલી જિંદગીમાં આટલા સરસ લાડુ ખાધા છે પ્રસાદ રૂપે, છતાં પણ લાડુ ખાવાની ઈચ્છા કેમ રહી જાય છે એવી ને એવી? કારણ કે લાડુ ખાવાની ઈચ્છાવાળો જે ઈચ્છુક છે ને એ એવો ને એવો રહી જાય છે. એટલે લાડુ ખાવાની ઈચ્છા આપણી સમસ્યા નથી, પરંતુ ઈચ્છુક અધૂરો ને અધૂરો જ રહી ગયો છે. એ અનેક ઈચ્છાઓ પૂરી થવા છતાં, ઈચ્છાઓની પૂર્તિ થવા છતાં પણ ઈચ્છુક અધૂરો ને અધૂરો જ રહેલો છે. આ ઈચ્છુકની નિવૃત્તિને મોક્ષ કહેવાય છે. એને જ આપણે ગયા ક્લાસમાં નિરતિશય શબ્દ સાથે સરખાવ્યું. હું નિરતિશય સુખ ઈચ્છું છું. એટલે શું? એકવાર એવું સુખ મળી જાય કે બીજી વાર સુખ પ્રાપ્ત કરવાની મારી ઈચ્છાની જ નિવૃત્તિ થઈ જાય. બીજી વાર મને સુખ નથી જોઈતું. એકવારમાં જ એવું સુખ, પૂર્ણ અનંત સુખ મળી જાય કે જેથી મારી સુખ પ્રાપ્ત કરવાની મારી ઈચ્છા છે ને એ જ ના રહે. આમ ઈચ્છાની નિવૃત્તિને જ ઈચ્છી રહ્યા છીએ, અથવા તો બીજા શબ્દોમાં ઈચ્છુકની નિવૃત્તિને જ આપણે ઝંખી રહ્યા છીએ. જ્યાં સુધી આ ઈચ્છુક છે ને એને જ ઈચ્છુકને જ શોક રહેવાનો છે. આપણામાં જ્યાં સુધી આપણે ઈચ્છુકને રાખીશું ત્યાં સુધી શોકગ્રસ્ત જ રહેવાના છે. આ ઈચ્છુક જે છે ને એની નિવૃત્તિ કેવળ આત્મજ્ઞાનથી થાય છે, અને માટે આત્મજ્ઞાન આપણા જીવનમાં સૌથી વધારે અગત્યનું છે. આત્મજ્ઞાન ઈચ્છાઓની નિવૃત્તિ કરે કે ન કરે, ઈચ્છુકની નિવૃત્તિ કરે છે, અને માટે ઈચ્છાઓ થવી સંભવ નથી. યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યેસ્ય હૃદિશ્રિતા. કામનાઓથી મુક્ત થઈ જાય છે. વિદ્યતે હૃદય ગ્રંથિ વગેરે વગેરે જે ફળ કથન કહેવામાં આવ્યા છે એ આત્મતત્વને જાણી લેવાથી બધી શું છે, પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, બધી ઈચ્છાઓની નિવૃત્તિ થઈ જાય છે. ઈચ્છાઓ કોને વળગેલી છે? ઈચ્છુકને વળગેલી છે. ઈચ્છુક જ્યાં સુધી હશે, એ ઈચ્છુક ક્યાંથી જન્મેલો છે? ન વિપરીત રૂપે જણાયેલો હું જ આપણને ઈચ્છુક લાગે છે.
વિપરીત રૂપે જણાયેલી દોરી જ આપણને સર્પ રૂપે જણાય છે. તો સાચી યથાર્થ રીતે જણાયેલો હું ઈચ્છુકને આવવા જ નહીં દે. ઈચ્છુક એ વેશ છે આત્માનો, અજ્ઞાનને લીધે ઓઢી લીધેલો વેશ. એટલે આત્મા જ ઈચ્છુક રૂપે આપણને જણાય છે. તો સાચી રીતે જણાયેલો આત્મજ્ઞાન વેદાંત પ્રમાણથી આત્મા એટલે કે હું સાચી રીતે જણાય તો ઈચ્છુક નહીં રહે. ઈચ્છુક એ વેશ છે, આત્માનું ઔપાધિક રૂપ છે. એ ઔપાધિક રૂપથી ક્યારેય આપણને પૂર્ણ સંતોષ મળી શકે નહીં. આ વિશ્વ તેજસ પ્રાજ્ઞ વગેરે જે ચર્ચા આવે છે એને પૂર્ણપણે જાણી લઈએ તો પણ એ આત્માના ઔપાધિક રૂપો છે. પરમાત્માનું દર્શન થાય તો બધા દુઃખોની નિવૃત્તિ થઈ જાય, આવું વાક્ય આપણે સાંભળ્યું છે. તો અત્યારે પરમાત્માના દર્શન થઈ જ રહ્યા છીએ ને. જે કંઈ પણ આપણા જગત જે છે પરમાત્માનું વ્યાવહારિક સ્વરૂપ છે, તો વ્યવહારિક રૂપ છે, તો પરમાત્માના જ દર્શન થઈ રહ્યા છે. છતાં શોક વગેરે સમસ્યાઓ કેમ છે? તો જગત વગેરે જે છે એ પરમાત્માનું ઔપાધિક રૂપ છે. અને ઔપાધિક રૂપના દર્શનથી ક્યારે દુઃખ નિવૃત્તિ થાય નહીં, શોક નિવૃત્તિ થાય નહીં. એનું સાચું સ્વરૂપ પારમાર્થિક સ્વરૂપ જાણવું પડે. અને એટલા માટે આપણા શાસ્ત્રો એની પારમાર્થિક સ્વરૂપની ઓળખ આપે છે આપણને. અર્જુન, આપણે શ્વેતકેતુ અને નારદજીના જીવનનો શોક વિશે વિચાર કર્યો. એ લોકો જુદા આપણે પ્રમાતા બની રહીને જાણનારો જ્યાં સુધી જાણ્યા કરશે ને ત્યાં સુધી એ પ્રમાતા જ બની રહેશે. અને ત્યાં સુધી એનાથી વેદ્ય અથવા તો પ્રમેય એવું જુદું જ રહેશે. જાણવાની વસ્તુ પોતાનાથી જુદી જ રહેશે. જુદો રહીને જાણવાનો પ્રયત્ન કર્યો શ્વેતકેતુ અને નારદજીએ બધી વિદ્યાઓ, અને માટે પૂર્ણતાને અપરિચ્છિન્નતાને એ પામ્યા નહીં. અને માટે એ લોકો શોકથી સંતપ્ત હતા. પૂર્ણ સંતોષ ક્યારેય બાકી ના રહે. પૂર્ણ સંતોષ હંમેશા રહી જ ગયો પ્રાપ્ત કરવાનો. એટલે જાણનારો છે ત્યાં સુધી એ વેશ જ છે. ઈચ્છુક પણ એક વેશ જ છે. વેશને ઔપાધિક રૂપને જાણવાથી ક્યારેય મોક્ષ કે પૂર્ણતાની પ્રાપ્તિ ન થાય. અર્જુનના જીવનની શું સમસ્યા હતી? કોન્ફ્લિક્ટ. અર્જુનને જે યુદ્ધ હતું એમાં ભીષ્મ, દ્રોણ વગેરે પોતાના સ્વજનો, પોતાના ભાઈ બંધુઓ વગેરે જણાયા. હકીકતમાં યુદ્ધમાં જ્યારે હોઈએ ત્યારે કોઈ સગું ના હોય. સામેના પક્ષમાં કોણ હોય? આપણો શત્રુ જ કહેવાય. યુદ્ધ કરવા જઈએ ત્યારે સામેના પક્ષમાં કોનું દર્શન થવું જોઈએ? શત્રુનું, પ્રતિસ્પર્ધીનું દર્શન થવું જોઈએ. એના બદલે અર્જુનને શું જણાયું? પોતાના પિતામહ ગુરુ છે દ્રોણાચાર્ય અથવા તો પોતાના સ્વજનો બંધુઓ જણાવ્યા. આને એટલે એને મોહ થયો અને મોહમાંથી શોક જન્મેલો છે. કર્તવ્ય કર્મ કરવામાં આવી રીતે શોક અને મોહ જન્મ્યા અર્જુનને. તો અને એટલા માટે કૃપયા પરાયાવિષ્ટ વગેરે એ શોક સંવિઘ્ન માનસ વગેરે થઈ ગયો. પોતાને જે કરવું હતું યુદ્ધ, એના માટે કર્તવ્ય હતું અને એના સ્વધર્મ હતો, એના બદલે આ યુદ્ધ નહીં કરું, હું તો ભિક્ષા માગીને સંન્યાસી જીવન જીવીશ વગેરે એને મોહ થયો. પરધર્મ એને વધારે સલામત લાગવા લાગ્યો. તો આવી રીતે અર્જુનને જીવનમાં આ યુદ્ધમાં શત્રુના બદલે સ્વજનોના દર્શન થયા. એ એના માટે શોકનું કારણ છે. એટલે ધર્મયુદ્ધમાં લાગણીને કોઈ સ્થાન ન હોય. પોતાના ગુરુ સામે આપણે બાણ ચલાવી શકીએ, ન ચલાવવા જોઈએ એવું અર્જુન માને છે. છતાં પણ ધર્મયુદ્ધમાં સામેના પક્ષે તો શત્રુ જ છે, શત્રુ જ ઊભો છે. શત્રુને મારવાનો છે, નહીં કે ગુરુ કે દ્રોણાચાર્ય વગેરે પિતામહ વગેરેને મારવાના છે. શત્રુને સામેના પક્ષમાં જે હોય. એટલે મોહને લીધે અર્જુનને શોક જન્મ્યો. અહમ એશામ મમ એતે, એ મેં અર્જુનના શોકના જે પેજ છે પીડીએફનું એમાં એ લખ્યું છે કે મોહને લીધે એને શોક જન્મેલો છે. તો શોક એટલે શું? ખોટા સમયે ખોટા સ્થળે આસક્તિ જન્મવી, એને શોક કહેવાય છે. અર્જુનના જીવનમાં કઈ રીતે આ શોક જન્મ્યો? ખોટા સમયે યુદ્ધ ભૂમિમાં સામે શત્રુઓ ઊભા છે છતાં પણ એને આવી રીતે એટેચમેન્ટ, રાગ કે આસક્તિ વગેરે જન્મી. તો આસક્તિ જ્યારે ખોટા સમયે ખોટા સ્થળે હોય ત્યારે એ શોક જન્માવે છે આપણામાં. ઇનર કોન્ફ્લિક્ટ
અંદરનો જે સંઘર્ષ છે ને એને શોક કીધો છે અર્જુનના કેસમાં, કે હું કેવી રીતે મારા જે પૂજનીય છે, વંદનીય છે એવા આચાર્યો અને સ્વજનો સામે હું બાણ ચલાવું. તો ઇનર કોન્ફ્લિક્ટ એને શોક અર્જુનના કેસમાં કીધેલો છે. દરેકના જીવનમાં શોક જુદી જુદી રીતે અભિવ્યક્ત થયો છે. આપણે મૂળ રીતે એ સમજવાનું છે કે આ 6 પીપલાદ શું છે, પ્રશ્નોપનિષદમાં 6 ઋષિઓ છે એ પીપલાદ ગુરુ પાસે ગયા. તો કેમ ગયા, એવું તે શું સર્જાયું કે એમના જીવનમાં કે જેથી એમને ગુરુ પાસે જવું પડ્યું વગેરે, એ મૂળભૂત જરૂરિયાત છે આપણે જે અત્યારે સમજી રહ્યા છીએ એની. આસક્તિ જ્યારે ખોટા સમયે ખોટા સ્થળે જન્મે તે એને શોક કહેવાય છે. માટે આસક્તિનું શુદ્ધિકરણ એને જ પ્રેમ કહેવાય છે. પ્રેમ એ આસક્તિનું શુદ્ધિકરણ છે. શુદ્ધિકરણ એટલે શું, તો મેલ શું છે પ્રેમમાં, મેલ શું છે તો કે સ્વાર્થ વૃત્તિ. અર્જુનને એવું જ થયું કે સ્વાર્થ પોતાનો વચ્ચે આવ્યો કે આ ભીષ્મ અને દ્રોણ વગરનો હું મને પસંદ નથી, મને સ્વીકૃત નથી. સ્વાર્થ હતો અર્જુનનો, માટે શોક જન્મેલો છે. અર્જુનને ભીષ્મ અને દ્રોણ વગેરે, દ્રોણાચાર્યજી વગેરેના વધમાં કંઈ એ નથી. ભીષ્મ અને દ્રોણ વગરનો હું મને સ્વીકૃત નથી, એ અર્જુનની સમસ્યા હતી. ભીષ્મ અને દ્રોણ હણાઈ જાય એનો વાંધો નથી, બીજું કોઈ આવીને હણી જાય એમને તો અર્જુનને કોઈ વાંધો નહોતો. ભીષ્મ અને દ્રોણ વગરનો હું એ એના શોકનું કારણ છે. એટલે જ મેં કીધું કે શોક એ કોઈ વ્યાવહારિક ઘટના નથી. વ્યાવહારિક ઘટના જ્યારે હું સાથે સંબંધિત થાય છે ત્યારે એ શોકનું કારણ કે નિમિત્ત બનતી હોય છે. આમ અધૂરપ જ્યારે કોઈ પણ વ્યાવહારિક ઘટના મારામાં અધૂરપ જન્માવે, અધૂરો હું જન્માવે, અસ્વીકૃત હું જન્માવે ત્યારે જ શોક જન્મે છે. તો આ પ્રમાણે અર્જુનના કેસમાં આપણે શોક વગેરેને સમજ્યા. હવે મોક્ષ વગેરેને સમજીએ. આપણા જીવનમાં મોક્ષ કઈ રીતે આપણા મૂળભૂત જરૂરિયાત બનવો જોઈએ. તો બીજી વાર આપણે ફરીથી કનેક્ટ થઈએ. Progress. મોક્ષ એ આપણા જીવનનો એકમાત્ર પુરુષાર્થ છે, એકમાત્ર પ્રયોજન છે. આપણે સૌએ એ સમજવાનું, એ શોધવાનું છે કે હું મૂળભૂત રીતે મોક્ષને જ ઝંખી રહ્યો છું. નિરતિશય મુક્તિને, બિનશરતી મુક્તિને હું ઝંખી રહ્યો છું. એ જ મારી મૂળભૂત ઝંખના છે. મને ઈચ્છાની નિવૃત્તિ અથવા તો ઈચ્છુકની નિવૃત્તિને જ હું ઝંખી રહ્યો છું. એ દરેક આપણે એ શોધવાનું છે કે હું ઈચ્છુકની નિવૃત્તિને જ ઝંખી રહ્યો છું. આ ઈચ્છુકની નિવૃત્તિને જ મોક્ષ કહેવાય છે. એવી એટલે ઈચ્છુક જો નિવૃત્ત થઈ જશે ને તો ક્યારે પરિચ્છિન્ન વિષયક વસ્તુની ક્યારેય ઈચ્છા જ જન્મશે નહીં. આ ઈચ્છુક પરિચ્છિન્ન છે માટે, પરિચ્છિન્ન એટલે દેશકાળ વસ્તુ સીમિત છે, કન્ડિશનલ છે. ઈચ્છુક હંમેશા અધૂરો, ઊણો અને અલ્પ જ રહે છે. અને માટે ઈચ્છુકથી હું નિવૃત્ત થઈ જાઉં તો હંમેશ માટે પરિચ્છિન્નતાથી મુક્ત થઈ જાઉં. તો પરિચ્છિન્નતાથી હંમેશ માટેની મને મુક્તિ જોઈએ છે.
તો આને જ મોક્ષ કહેવાય છે, આને જ નિરતિશયતા કહેવાય છે. નિરતિશય સુખની વ્યાખ્યા દરેકે આપણે સમજી લેવાની છે કે હું એવું સુખ ઈચ્છું છું કે જે પ્રાપ્ત કર્યા પછી સુખ પ્રાપ્ત કરવાની, સુખી થવાની મારી ઈચ્છા હંમેશ માટે નિવૃત્ત થઈ જાય, એને નિરતિશય સુખ કહેવાય છે. તો ઈચ્છુક હું, અપૂર્ણ હું, એ જ મારી સમસ્યા છે અને માટે એમાંથી આ મુક્તિ, એને મોક્ષ કહેવાય છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, વ્યવહારિક ઘટના જે છે એ જ્યારે મારામાં અધૂરો હું એવું સર્જે, અધૂરપ સર્જે, અથવા તો હું અસ્વસ્થ હું, અસ્વીકૃત હું જ્યારે જન્માવે, ત્યારે જ એ ઘટના, એ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ મારા માટે સમસ્યા રૂપ બને છે. કોઈ પણ બાહ્ય વ્યવહારિક ઘટના ક્યારે સમસ્યા બને છે મારા માટે? જ્યારે એ મારામાં અધૂરપ જન્માવવામાં સફળ બને છે. અધૂરો હું જન્માવવામાં સફળ બને ત્યારે જ એ મારા માટે સમસ્યા બને છે, શોકનું કારણ બને છે. આપણને કોઈને ત્યાં મંગળ ઉપર જવાની ઈચ્છા જન્મી છે કોઈ દિવસ? એ મંગળ ઉપર જઈશું ને તો મોક્ષ મળી જશે, આ બધા પૃથ્વી પરના દુઃખોથી મુક્ત થઈ જઈશું. કેમ નથી જન્મી? કારણ કે કોઈ ગયું નથી હજી સુધી આપણામાંથી 10 જણ જઈ આવ્યા હોય ને તો આ પછી મંગળ પણ આપણામાં શોકનું કારણ બની શકે. એટલે કોઈ પણ ઘટના શોકનું કારણ ક્યારે બને છે? જ્યારે એ મારામાં અધૂરપ જન્માવે છે, અસ્વસ્થતા જન્માવે, અસ્વીકાર જન્માવે. એટલે કોઈ બહારની કોઈ પણ વસ્તુ મારામાં અસ્વીકાર, અસ્વસ્થતા કે અધૂરપ ન જન્માવે એવી સ્વતંત્રતા હું કેળવું, એને મોક્ષ કહેવાય. બહારની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, ઘટના મારામાં અસ્વીકાર, અસ્વસ્થતા, અધૂરપ ન જન્મવા દેવાની સ્વતંત્રતાને હું કેળવું મારામાં, એને જ મોક્ષ કહેવાય છે, મુક્તિ કહેવાય છે. આ જ્ઞાની વગેરે જે છે, અત્યારે શું થાય છે? અધૂરા એવા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સાથે આપણું તાદાત્મ્ય, અભિમાન છે, માટે કોઈ પણ વસ્તુ મારામાં અસ્વસ્થ હું જન્માવી દે છે, અધૂરો હું જન્માવે છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અધૂરા જ રહેવાના છે, અનાદિકાળથી અધૂરા છે અને અધૂરા જ રહેવાના છે. કારણ કે એ સર્જાયા છે. સર્જાયેલી વસ્તુ હંમેશા અધૂરી જ હોય, અને એટલે અધૂરા એવા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ હંમેશા અધૂરા જ રહેશે, અધૂરાની જ ઈચ્છા કર્યા કરશે, અધૂરા વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિની જ ઈચ્છા કર્યા કરશે. અને માટે એવી રીતે જોવા જઈએ તો ક્યારેય શોકથી મુક્ત નહીં થઈએ. તો શોકથી મુક્ત થવા માટે, એટલે એટલા માટે કીધું છે કે શોક, અજ્ઞાન આપણા જીવનમાં કઈ રીતે વર્તમાન છે. શોક અધૂરપ જન્માવવા દ્વારા અજ્ઞાન આપણા અધૂરપ જન્મે છે. કેમ? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ મેં કીધું ને કે વિપરીત રૂપે જણાયેલો હું શોકનું કારણ છે. હકીકતમાં તો શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અધૂરા જ છે અને હું નિત્ય મુક્ત છું, પૂર્ણ છું, નિરતિશય સુખ સ્વરૂપ છું. છતાં પણ જ્યાં નિરતિશય, પૂર્ણ, અનંત એવો હું છે, ત્યાં જ એ જ અધિકરણમાં, આમ તો એ અધિકરણ ન કહેવાય, એની સાથે સાથે અધૂરા એવા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જણાઈ રહ્યા છે. હું સ્વયં પ્રકાશ છે, હું સ્વયં અસ્તિત્વ સ્વરૂપ છું, સ્વયં પ્રકાશ છું. સ્વયં પ્રકાશ એવા હુંની સાથે સાથે અધૂરા એવા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ પણ પ્રકાશી રહ્યા છે એ સ્વયં પ્રકાશ હુંના પ્રકાશમાં. ને એ બેને ભેગા કરી દઉં છું, એ અજ્ઞાન છે. એ બેને ભેગા કરીને હું મને જાણું ત્યારે હું મને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપે માનું છું, કન્ક્લુડ કરું છું, નિશ્ચિત કરું છું, અને માટે શોકનું કારણ બનું છું. હું જ મારા માટે શોકનું કારણ બનું છું. તો જ્યારે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી હું જ્યારે મને પોતાને પૃથક ઓળખી લઉં કે હા, આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ તો દૃશ્યના, વિષયના અધિકરણમાં ઇદમ રૂપે પ્રકાશી રહ્યા છે, અને હું તો એ બધાનો સાક્ષી, અહમ, સ્વયં પ્રકાશ,
પૂર્ણ નિરતિશય સ્વરૂપે પ્રકાશી રહ્યો છું, એવો આત્મ અનાત્મ વિવેક જ્યારે કરીએ ત્યારે એને મોક્ષ કહેવાય. અને એનો અવિવેક જ્યારે અજ્ઞાનને લીધે થઈ જાય છે ત્યારે એ જ હું ન જણાયેલો અથવા તો વિપરીત રૂપે જણાયેલો હું શોકનું કારણ બને છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ જ્યારે મારામાં અધૂરા હુંનું સર્જન કરે ત્યારે જ એ શોક જન્માવે, મારા માટે સમસ્યારૂપ બને, બાકી નહીં. એટલે વ્યવહારિક ઘટનાનો કોઈ પણ અનુભવ એ શોક નથી, એમ કોઈ વિશિષ્ટ રોમાંચક અનુભવ પણ મોક્ષ નથી. તો શોક અને મોક્ષ શું છે? વ્યવહારિક ઘટનાનું વિપરીત અર્થઘટન એ શોક છે. કોઈ પણ વ્યવહારિક અનુભવનું સાચું અર્થઘટન એ મોક્ષ છે. તો આમ સુખ દુઃખ એ કોઈ વ્યવહારિક અનુભવ નથી. સુખ દુઃખ એ માત્ર ને માત્ર અર્થઘટન છે, પ્રત્યાઘાત છે, રિએક્શન છે. સુખ અને દુઃખ નામની કોઈ વ્યવહારિક ઘટના નથી. એ માત્ર ને માત્ર એ રિએક્શન છે, પ્રતિક્રિયા છે. કંઈક સુખ જન્મે છે આપણને, સુખ અને દુઃખ ન જન્મવા દેવાની સ્વતંત્રતા આપણામાં છે. અને માટે જ કીધું છે, કોઈક સુખ અને દુઃખ કોઈક વ્યવહારિક ઘટના હોત તો એક જ ઘટનાથી બધાને સુખ થવું જોઈએ, એક જ ઘટનાથી બધાને દુઃખ થવું જોઈએ. પણ એવું નથી. સુખ અને દુઃખ એ પણ અધ્યારોપ છે. શોક વગેરે જે સમસ્યા છે એ પણ અધ્યારોપ છે. આમ આપણી જે કોઈ પણ વ્યવહારિક ઘટના મારામાં અધૂરપ જન્માવે, નિષ્ફળ હું એવું જન્માવે ત્યારે એ આપણા માટે સમસ્યા બને છે, શોકનું કારણ બને છે. અને માટે સુખી હું અથવા તો સફળ હું એ પણ એક વ્યવહારિક સમસ્યા જ છે. અરે શું કહેવાય? એ વ્યવહારિક ઘટનાનું અર્થક વિપરીત અર્થઘટન જ છે. સુખી હું, સફળ હું, દુઃખી હું, નિષ્ફળ હું એ શોકના જ ઘર છે. સુખી હું પણ કોઈક પરિસ્થિતિના આધારે પોતાને સુખી માને છે અને એ નિમિત્ત ના રહે ત્યારે દુઃખી થવાનો જ છે. અને માટે સુખી હું, દુઃખી હું એવી નામની કોઈ વસ્તુ હકીકતમાં નથી. એ તો અધ્યારોપ જ છે. જો હું પ્રત્યેક 24 કલાકમાંથી 23 કલાક મને દુઃખ અનુભવાતું હોય, દુઃખી હું અનુભવાતો હોય તો દુઃખ સાચું જ હોવું જોઈએ ને. અનેક ઘટનાઓ મારામાં દુઃખ જન્માવે છે. એટલે હું દુઃખી હોત, હું બંધનમાં હોત તો પછી ક્યારેય સુખી ન થઈ શકું, ક્યારેય બંધનમાંથી મુક્ત ન થઈ શકું. હું દુઃખી હોત તો દુઃખને દૂર કરવાથી સુખી થઈ જાત. દુઃખને દૂર કરવા રૂપી કોઈ પણ કર્મ કરું તો સુખી થઈ જાય. પણ હું દુઃખી છું ને એ હું વિશેનો ભ્રમ માત્ર છે. માટે કંઈ પણ કરવાથી દુઃખ મુક્તિ થાય એવી નથી. દુઃખ મુક્તિ ક્યારે થાય? દુઃખી હું ને ખરી રીતે જાણવાથી. દુઃખી હું નામની કોઈ વસ્તુ જ નથી. દુઃખી હુંના સાચા સ્વરૂપને જાણીએ એટલે કે દુઃખી હું એ માત્ર ને માત્ર અધ્યારોપ જ છે, એ નામની કોઈ સાચી વસ્તુ છે જ નહીં એવું જાણવું પડશે. એટલે એ આત્મજ્ઞાન છે અને એનાથી જ દુઃખમાંથી સાચી મુક્તિ મળશે. ક્યારેય દુઃખી નહીં થઈએ, દુઃખથી ક્યારેય આપણો સંબંધ નહીં થાય, સંસ્પર્શ નહીં થાય. આને સમજવા માટે દશમાનું ઉદાહરણ આપણને બધાને દશમાની આખી કથા ખબર છે. જ્યારે 10 છોકરાઓ દશમાને શોધતા હતા ત્યારે ક્યાંક એમને દશમો દેખાઈ જાય, એ ત્યાં દેખાયો અને એમ કરીને આપણે થોડીક દશમાની જે ચર્ચા છે ગયા ક્લાસમાં કરી હતી. ક્યાંક દશમો દેખાયો એવું એમને લાગે છે ત્યારે એ ત્યાં જવાનો શોધવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ દશમો મળતો નથી. હવે આપણે આ દશમાના ઉદાહરણમાં એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ વડીલ કે બ્રહ્મચારી કે ગમે તે કોઈક વડીલ માણસ આવે છે, આ છોકરાઓને અત્યંત શોકગ્રસ્ત જુએ છે, ચિંતાગ્રસ્ત જુએ છે કે શું થયું છે હે બાળકો, શું થયું છે? કે અમારામાંથી દસમો ખોવાઈ ગયો છે, અમારામાંથી દસમો ખોવાઈ ગયો છે. અચ્છા, ખોવાઈ ગયો છે તો દસમો કેવો લાગતો હતો? વડીલ માણસ એવું 10 છોકરાઓને પૂછે છે, બધા બાળકોને પૂછે છે કે દસમો કેવો લાગતો હતો? એનો કોઈ જવાબ છે એ બાળકો પાસે? ચલો હું તમને શોધાવવામાં મદદ કરું એવું વડીલે કીધું. મને ખાલી કહો કે દસમો કેવો લાગતો હતો? એનો કોઈ જવાબ ખરો આ છોકરાઓ પાસે?
ના હોય. બધા એકબીજાની સામું જોવા લાગ્યા. એટલે જેને શોધીએ છીએ એ કેવો છે એ તો આપણને ખબર જ નથી. દસમાને જોયો છે ખરો કોઈએ? એમને આ 10 કોઈએ દસમાને જોયો છે? હા, પોતે 10મો જ એ તો છે, જાણતા નથી એ વાત અલગ છે. વડીલે પૂછ્યું, આ 10મો લાગતો તો કેવો, ચલો હું પણ શોધાવવાનો પ્રયત્ન કરું. તો એનો કોઈ ઉત્તર આપી શકે ખરા? એ 10માંથી જો કેવી આતુરતાથી, કેવા પ્રયત્નથી, અત્યંત સનિષ્ઠ પ્રયત્ન કરતા હતા 10 બાળકો દસમાને શોધવા માટે. 10માંથી આખો દિવસ શોધીને એ લોકો થાકી ગયા કે જે હોય, છતાં પણ એ લોકોને એવું સ્ટ્રાઇક કેમ ના થયું કે 10મો હકીકતમાં કેવો હતો? એવું સ્ટ્રાઇક કેમ ના થયું? આટલું શોધ્યું એમણે, છતાં પણ એમને આમાં શોધીએ છીએ કોને, એ કેવો લાગતો હશે એવું કેમ ખબર નથી પડતી? હે, સમસ્યા ખોટી હતી. એ સ્વરૂપ આપણે ખાલી ઉદાહરણમાં જ સમજવાનો પ્રયત્ન કરીએ. આખો દિવસ શોધે છે એ લોકો, બધી જગ્યાએ, નદીમાં શોધે છે, ઝાડ ઝાંખરીમાં શોધે છે, પર્વત પર ચડીને શોધે છે, ઝાડ ઉપર ચડીને શોધે છે, છતાં પણ 10મો કેવો લાગતો હતો એવી તો એમણે કેમ વિચાર જ ના કર્યો? એ 10મો કોણ છે એનો વિચાર્યો જ નહીં. સ્વરૂપનું એ લોકોને ખબર જ નથી કે કયા સ્વરૂપને શોધે છે. હા, કેમ? કારણ કે એમને કોઈ સ્વરૂપ નક્કી કરેલું જ નથી કે કયું 10મું સ્વરૂપ, 10માંથી કોણ હતું. જો 10મો કેવો લાગતો હશે ને કોઈએ વિચાર્યું જ નથી. એમ આ મોક્ષ અથવા તો નિરતિશય સુખ કોને કહેવાય, આપણે શોધી જ રહ્યા છીએ જાગ્રતમાં. આ શ્રવણ કાળે પણ એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ આ સુખ કેવું હશે એવું કોઈ દિવસ વિચાર આવે છે આમ આપણને? અથવા તો આને બીજી રીતે મૂકું, આ જ વસ્તુને હું બીજા વાક્યોમાં મૂકું તો 10માને શોધવાનો એક પણ પ્રયત્ન 10મો ખોવાયો છે કે નહીં એ નિશ્ચયને પડકારતો જ નથી. 10માને શોધવાનો પ્રયત્ન 10માને અપ્રાપ્ત જ રાખે છે, ખોવાયેલો જ રાખે છે. ક્યારેય ક્લિક થતું નથી કે ખરેખર 10મો ખોવાયો છે કે નહીં. એમ જાગ્રત અવસ્થામાં સુખ પ્રાપ્તિનો, શાંતિ મેળવવી છે મારે, તો શાંતિ મેળવવાનો, સુખ મેળવવાનો એક પણ પ્રયત્ન આપણને એવું નથી સૂઝાડતો, અથવા તો સુખ ખરેખર, શાંતિ, સંતોષ, પૂર્ણતા ખરેખર અપ્રાપ્ત છે કે નહીં એ તો જરા ચકાસું. આટલા પ્રયત્નથી, અનાદિકાળથી આપણે 10માને શોધીએ છીએ. 10મો ખોવાયો છે કે નહીં એવું જરાક વિચારીએ તો ખરા. પરંતુ જાગ્રત અવસ્થાનો એક પણ અનુભવ આપણો 10મો ખોવાયો નથી અથવા તો 10મો ખોવાયો છે કે નહીં એ નિર્ણયને પડકારતો જ નથી. આપણને જાગ્રત અવસ્થામાં બધા જ અનુભવો એવા થાય છે કે સુખ ત્યાંથી આવે છે, બીજેથી આવે છે. આ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે શું? આપણને જ્યારે ને જ્યારે અજ્ઞાનની વાત આવે છે, અજ્ઞાનને લીધે દુઃખી થઈએ છીએ, અજ્ઞાનને લીધે આમ છે, અજ્ઞાન આમ રસ્તામાં મળી જાય ને અજ્ઞાન તો એને આમ ખેર લઈ લઉં એને એવું થાય આપણને. તો અજ્ઞાન એટલે શું? તો આ કે ક્યારે એવું ક્લિક થવા જ ના દે અજ્ઞાન કે 10મો ખોવાયો છે કે નહીં એવું વિચારીએ આપણે. જે સુખને મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે હું અનાદિકાળથી અનેક જન્મોમાં પ્રયત્ન કરી રહ્યો છું, એ સુખ ખરેખર મારાથી બીજે ક્યાંક છે, એ ખોવાયું છે ખરું એવું વિચારવા જ ન દે ને એને અજ્ઞાન કહેવાય. જાગ્રત અવસ્થાનો એક પણ અનુભવ સુખ મને પ્રાપ્ત જ છે, શાંતિ, પૂર્ણતા મને પ્રાપ્ત જ છે એ નિર્ણયને પડકારતું જ નથી.
એટલે વિવેકી એને કહેવાય કે જે આ નિર્ણયને પડકારે કે સુખ અપ્રાપ્ત મને લાગી રહ્યું છે, એ મારો નિર્ણય જ છે માત્ર. એ નિર્ણયને પડકારવાનું સામર્થ્ય જેનામાં હોય ને એને વિવેકી કહેવાય, વિચારશીલ કહેવાય. કે આટલા પ્રયત્નો કરું છું સંસારમાં સુખી થવા માટે, શાંતિ મેળવવા માટે, છતાં પણ કેમ સુખ આવીને જતું રહે છે, કેમ કાયમી સુખ મળતું નથી, કેમ માત્ર સુખ મળતું નથી. સ્વામીજી કહે છે ને કે વિવેકીને આ સંસારનું સાચું સ્વરૂપ જણાય, વિવેકીને જ સંસારનું સાચું સ્વરૂપ સમજાય. સંસારનું એકે સુખ, સંસાર માત્ર સુખ આપતો નથી, કાયમી સુખ આપતો નથી અને દુઃખથી છોડાવતો નથી. આમ કહે છે સ્વામીજી આ રીતે. આવું માત્ર ને માત્ર વિવેકીને જ ખબર પડે કે મારા ગમે તેટલા પ્રયત્નોથી હું કાયમી સુખ નહીં મેળવી શકું, માત્ર સુખ નહીં મેળવી શકું અને ક્યારેય દુઃખથી છૂટી શકીશ નહીં. દુઃખમાંથી મુક્ત થવાના આટલા પ્રયત્નો કરું છું, છતાં કોઈક ને કોઈક નિમિત્તે દુઃખ કેમ આવી જાય છે એવું અજ્ઞાન વિચારવા જ દેતું નથી. એ વિચારે ને એને જ વિવેકી કહેવાય, અજ્ઞાનનું શિથિલીકરણ થયું કહેવાય. દસમો કેવો છે એવું આપણને વિચારવા દે ને, એ આ વિચારવા મળે ને એ ભગવાનની મોટી કૃપા છે. કે જે સુખને હું આટલા પ્રયત્નોથી આટલા જન્મોથી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, એ ખરેખર ખોવાયું છે કે નહીં, એ ખરેખર મારાથી ભિન્ન અન્યત્ર ક્યાંક છે કે પછી હું સ્વરૂપે જ છે, આવું વિચારવા મળે ને એ આને કોગ્નિટિવ ચેન્જ કહેવાય છે ઇંગ્લિશમાં. કોગ્નિટિવ ચેન્જનું શું કહેવાય ગુજરાતી? આને વૈરાગ્ય પણ, કોગ્નિટિવ ચેન્જને વૈરાગ્ય કહી શકાય. ધેર ઇઝ અ નીડ ફોર કોગ્નિટિવ ચેન્જ. વેદાંતના જિજ્ઞાસુ સાધકને આ વિચાર કરવાનો છે હકીકતમાં કે દસમો કેવો લાગતો હશે, હું આટલા વર્ષોથી દસમાને શોધી રહ્યો છું, એ કેવો લાગતો હશે. કારણ કે દસમો છે ને પોતાનો તો જોઈ શકે નહીં. સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે દસમો દેખાય ને ત્યારે હું જ હોતો નથી. કેમ ગયું? ઇન્ટરનેટ પૂરું થઈ ગયું? ચાલુ છે? હા હા, એટલે આ મારું હવે બરોબર છે ને? સંભળાયું? હાજી. હા ભાઈ, દસમો કેવો છે વિચારવાનું છે ને. દસમો કેવો છે, દસમો કેવો છે એનું વર્ણન આપણે કરીએ. એક નિબંધ લખવાનો છે આપણે બધાએ. દસમો કેવો છે? દસમાને જોયો છે કોઈએ? ભાઈ દસમાનું વર્ણન કરવાનું છે, થોડોક નિબંધ લખવાનો છે. દસમા વિશે નિબંધ લખવાનો છે. દસમાને જોયો હોય તો નિબંધ લખીએ ને આપણે. દસમો જ્યારે દેખાય ને, સુષુપ્તિમાં દેખાય છે દસમો, પણ ત્યારે તો હું હોતો નથી. ના, સાચું છે, હું જ છું. જો આપણે પહેલા ક્લાસમાં કીધું દસમો એટલે શું? નિત્ય, નિરતિશય, અનંત અને મફત સુખ એટલે દસમો. પહેલો ક્લાસમાં આ નક્કી કર્યું હતું દસમો એટલે કોણ. એટલે દસમો કેવો છે એનો નિબંધ લખવાનો હોય. દસમાને મળીને હેન્ડશેક, શું કહેવાય, મળીને આવીએ છીએ, શેક હેન્ડ કરીને આવીએ છીએ, ભેટીને આવીએ છીએ દસમાને સુષુપ્તિમાં. અને માટે જ ઓળખતા નથી. હા, પોતાને અનુભવીએ છીએ સુષુપ્તિમાં, દસમાને જ અનુભવીએ છીએ, છતાં ઓળખતા નથી. અને માટે જાગ્રત અને સ્વપ્નમાં પાછો દસમાને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ.
જે દસમાને આપણે સુષુપ્તિમાં ભેટ્યા હતા, મળ્યા હતા, એ દસમાને આપણને ખબર છે ખરી કે દસમાને મળીને આવ્યો હતો, દસમાને મળીને આવ્યો હતો, દસમા સંપરિષ્વક્ત ભેટીને રહેલો હતો હું દસમાને, અને પછી આપણે એને ઓળખતા નથી, માટે જાગ્રત અને સ્વપ્નમાં દસમાને શોધી રહ્યા છીએ. તો સૌથી પહેલાં એ નક્કી કરવાનું કે જાગ્રત અને સ્વપ્નમાં દસમાને જ શોધી રહ્યો છું. અને માટે કરવું શું પડે હવે દસમાને ઓળખવા માટે? અને એટલા માટે દસમાને ઓળખવા માટે આ બધા જેટલા નામ બોલ્યો ને, અર્જુન ને, મૈત્રેયી ને, નારદજી ને, બધા શ્વેતકેતુ ગુરુ પાસે ગયા હતા. આપણને ક્યારેય દસમાની ઓળખ આપણી જાતે થઈ શકે જ નહીં. અને માટે ગુરુ પાસે જ, ગુરુએ જ કહેવું પડે દસમો કેવો છે, ગુરુએ જ દસમાની ઓળખ કરાવવી પડે. અને માટે આ ગુરુ પરંપરા, ગુરુ મુખેથી વેદાંતનું શ્રવણ દસમાની ઓળખ આપે છે. ચલો, દસમાની ઓળખ માટે ગુરુ પાસે જવું પડે, દસમાનો અનુભવ લેવા માટે ગુરુ પાસે જવું પડે. દસમાનો અનુભવ પ્રત્યેક ક્ષણે થઈ જ રહ્યો છે, પણ ઓળખતા નથી. ઓળખાણ માટે ગુરુ પાસે જવાનું છે. ગુરુ અને શ્રુતિ એટલે કે આચાર્યો શ્રુતિનો ઉપદેશ, શાસ્ત્રનો ઉપદેશ, વેદાંત શ્રવણ આપણને કરાવે છે, દસમાની ઓળખ કરાવે છે, સાચી ઓળખ કરાવે છે. અને એટલા માટે ગુરુ પાસે જવું જરૂરી છે. દસમો પોતે ક્યારેય દસમાને જાણી નહીં શકે, અને માટે શ્રુતિ અને આચાર્યો આપણને દસમાની ઓળખ કરાવે છે. નારદજી ગમે તેટલું ભણે ને છતાં દસમાને જાણી ના શકે. સાપ ક્યારેય દોરીને જાણી ના શકે. કેમ? કારણ કે દોરી જ પોતાને સાપ માની રહી છે. તો હવે કરવાનું શું? સર્પપણાનો અપવાદ આ આચાર્યો, શ્રુતિ અને આચાર્યો કરાવે છે. બરોબર? અને આ રીતે દોરીની અથવા તો દસમાની ઓળખ આપે છે. શું કરે છે આ શ્રુતિ અને આચાર્યો? દસમો ખોવાયો છે એ ભ્રમને દૂર કરે છે. દસમો ખોવાયો છે એ ભ્રમ આપણા પ્રયત્નથી કોઈ કાળ, અનાદિકાળથી આ ભ્રમ ચાલુ છે. દસમો ખોવાઈ ગયો છે, રોજ દસમાને મળી આવીએ છીએ, છતાં પણ એ ભ્રમ જતો નથી કે દસમો ખોવાયો છે. દસમો ખોવાયો છે, દસમો અપ્રાપ્ત છે, એ ભ્રમ માત્ર ને માત્ર શ્રુતિ અને આચાર્યો જ દૂર કરી શકે છે. આ રીતે દસમાની ઓળખ કરાવે છે. એટલે આપણે બધાએ હવે આપણે જાતે પણ સમજીએ કે આ શ્રુતિ આચાર્યોની શું ભૂમિકા છે, કઈ રીતે આપણને દસમાની કે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે, એ બધું સમજવાનું છે. દસમાની ઈચ્છા થવી એ સ્વાભાવિક ઈચ્છા છે. દસમાની એટલે સુખની, નિરતિશય સુખની ઈચ્છા થવી એ આપણે નિરતિશય સુખને જાગ્રત સ્વપ્નમાં શોધી રહ્યા છીએ. સુષુપ્તિમાં એની સાથે એકરૂપ હતા, ભેટી ગયેલા હતા નિરતિશય સુખને, અને એના માટે જાગ્રતમાં તો દસમાની ઈચ્છા થવી એ આપણી સ્વાભાવિક ઈચ્છા છે. અને એટલે દસમાની ઈચ્છા વધારે ને વધારે શું કહેવાય, મેચ્યોર બને. કોઈ અન્યત્ર વસ્તુ વ્યક્તિ, પરિચ્છિન્ન વ્યક્તિ વસ્તુમાં દસમો ન શોધીએ, એ મેચ્યોર બનવી જોઈએ. એ મેચ્યોર બને એને ઇમોશનલ મેચ્યોરિટી કહેવાય. ઇમોશનલ મેચ્યોરિટી એટલે દસમાને શોધવાની મારી જે પ્રક્રિયા છે, મારી જે ઈચ્છા છે, મારી જે ઝંખના છે, એ ખરી દિશામાં આગળ વધે. અંતઃકરણ શુદ્ધ થવું, અંતઃકરણ પરિપક્વ થવું, આ વિવેક, વૈરાગ્ય અને મુમુક્ષા એને અંતઃકરણ શુદ્ધિ કીધી છે. વિવેક, વૈરાગ્ય અને મુમુક્ષા એને અંતઃકરણ શુદ્ધિ કીધી છે. આ ષટ સંપત્તિ જે છે એને અંતઃકરણની એકાગ્રતા, જેને ચિત્ત શુદ્ધિ અને ચિત્ત નૈશ્ચલ્ય એવું કહેવામાં આવે છે. તો ષટ સંપત્તિ વગેરે જે છે એ ચિત્ત નૈશ્ચલ્ય પ્રાપ્ત કરાવી આપે છે, અને વિવેક, વૈરાગ્ય, મુમુક્ષા ચિત્ત શુદ્ધિ કરાવી આપે છે. એના લીધે આ દસમા આપણી જે મૂળભૂત ઝંખના છે એ દસમાની ઓળખ જે છે એ પણ પ્રાપ્ત થાય, ઇમોશનલ મેચ્યોરિટી પ્રાપ્ત થાય.
તો સૌથી મોટું આ વિવેકી માટે સૌથી અગત્યનું એ છે કે સ્વાર્થ, જિજ્ઞાસુ સાધક સ્વાર્થને છોડે. સ્વાર્થ પૂર્તિને લીધે જ આ રાગ દ્વેષ શોક વગેરે સમસ્યાઓ વધારે ને વધારે તીવ્રતર થતી જાય છે. એટલે સકામ કર્મો અથવા તો સ્વાર્થ, આ સકામ જે મનુષ્ય છે એને આ સકામ કર્મ કરીને કર્મનું ફળ એક રિવોર્ડ જેવું લાગે છે. એનું એ જ કર્મ જ્યારે નિસ્વાર્થ ભાવે આ વિવેકી કરે છે, સકામ કર્મ જે કરનારો છે એની પાસે બળ કયું છે કે મને આ ફળ મળશે ને એનાથી હું સુખી થઈ જઈશ, સંતોષ મને મળશે. એટલે કર્મનું ફળ એના માટે ઇનામ અથવા તો રિવોર્ડ જેવું છે. એ રિવોર્ડની એનો ઉત્સાહ જે છે એ રિવોર્ડને લીધે ટકી રહે છે સકામ કર્મ કરવામાં. કર્મનું ફળ મળે ત્યાં સુધી એ કર્મ કર્યા કરે છે. તો જે વિવેકી જે છે સાધક જિજ્ઞાસુ નિષ્કામ ભાવે કર્મ કરે છે, તો એને કર્મફળનું આ રિવોર્ડ તો જોઈતો. તો રિવોર્ડ રૂપ શું છે એના માટે? કોના આધારે એ નિસ્વાર્થ ભાવે કર્મ કરે છે? વિવેકી નિષ્કામ ભાવે કર્મ શેના આધારે કરે છે? કંઈક રિવોર્ડ તો મળવો જોઈએ ને એને. ફળનું તો એ ઈશ્વર અર્પણ કરવાનો છે, એટલે ફળ એના માટે રિવોર્ડ રૂપ નથી. રિવોર્ડ એટલે રિવોર્ડ ને શું કરવાનું? ઇનામ. હા, કંઈક ઇનામ, કંઈક લાડુ મળવાનો છે ને વિવેકીને. નિષ્કામ ભાવે જો લાડુ મળવાનો ના હોય, લાડુ એટલે સુખ, કંઈક લાડુ મળવાનો છે તો જ વિવેકી પણ નિષ્કામ ભાવે કર્મ કરશે. તો એ કયો લાડુ છે? જે સકામ મનુષ્ય છે એના માટે તો કર્મફળ લાડુ છે. તો આપણા માટે, જિજ્ઞાસુ સાધક માટે લાડુ રૂપ શું છે? સુખ શાંતિ, આત્મસંતોષ. આત્મસંતોષ. વાહ, સરસ સરસ. પ્રસન્નતા, આત્મસંતોષ એ એટલે એને જ આ યોગી, કર્મયોગી વગેરે જે છે નિષ્કામ ભાવે એનું એ જ કર્મ કરે છે. અને એને રિવોર્ડ શું મળે છે? અંતઃકરણની પ્રસન્નતા. પ્રસન્ન હોય, નિર્મળ હોય, શુદ્ધ હોય, શાંત હોય, એનામાં આવી કર્મફળની એજિટેટેડ ના હોય. એજિટેટેડ માઇન્ડ આ કર્મયોગીનું હોતું નથી. એટલે ઇમોશનલ મેચ્યોરિટી આને જ કહેવામાં આવે છે. જેમ જેમ આ સ્વાર્થ વૃત્તિનું સમર્પણ થતું જશે, આહુતિ અપાતી જશે, એમ એમ આંતરિક પ્રસન્નતા, સ્વસ્થતા, આંતરિક સંતોષ એને પ્રાપ્ત થતો જશે. વિવેકીમાં રાગદ્વેષ હોય છે, નથી હોતા. એટલે રાગદ્વેષ બાઇન્ડિંગ હોતા નથી વિવેકીને, કે મને કેળું ભાવે અને નારંગી નથી ભાવતી, એવા તો રાગદ્વેષ પરમિસિબલ, એટલે કે ચાલે. પણ કેળા વગર નહીં જ ચાલે એને આસક્તિ કીધી છે, એને રાગ કીધો છે કેળા માટેનો. કેળું મળે તો સારી વાત છે, નારંગી મળે તો આમ મોઢું પડી જાય એવું નહીં, નારંગી તો નહીં જ જોઈએ, એને દ્વેષ કીધો છે. એટલે નોન બાઇન્ડિંગ રાગદ્વેષ એ હોય છે વિવેકીના. એનો કંઈ એવું અંતઃકરણ નથી કે રાગદ્વેષ હોય જ નહીં. શાસ્ત્ર સંમત રાગદ્વેષ એવું પણ સ્વામીજી સમજાવે છે. શાસ્ત્ર સંમત રાગદ્વેષ હોય એમાં કંઈ વાંધો નથી. આળસ માટે દ્વેષ હોવો જોઈએ ને, કે ના હોય તો ચાલે? ભાઈ દ્વેષ તો ના જ હોવો જોઈએ ને. ભાઈ આળસ માટે પણ દ્વેષ હોવો જોઈએ કે નહીં? હા, તો આળસ માટે દ્વેષ હોવો જોઈએ, પ્રમાદ માટે દ્વેષ હોવો જોઈએ. એટલે રાગદ્વેષ હોવા જ જોઈએ વિવેકીમાં પણ, શાસ્ત્ર સંમત રાગદ્વેષ હોવા જોઈએ. પછી આવી રીતે એટલે બાઇન્ડિંગ રાગદ્વેષ ના હોય વિવેકીમાં, એને ઇમોશનલ મેચ્યોરિટી કહેવાય. આ બધું આ રીતે પ્રાપ્ત થતું હોય છે. એટલે ફ્રી વિલ, આત્મસભાનતા એટલે પસંદગીની સ્વતંત્રતા, આત્મસભાનતા અને ઈચ્છાઓ, આ ત્રણ વસ્તુઓ માત્ર ને માત્ર મનુષ્યને મળેલી છે. અને એના દ્વારા એનો સદુપયોગ કરીએ તો મોક્ષનો લાભ આપણને મળે છે. એનો લાભ ધાર્મિક નૈતિક જીવન જીવવાથી, ધાર્મિક જીવન જીવવાથી આપણને આ આત્મસભાનતા એનો સદુપયોગ થાય છે, ઈચ્છાઓનો સદુપયોગ થાય છે. સત્કર્મ કરવાની ઈચ્છા હોવી જોઈએ આપણામાં. અને સ્વતંત્રતા,
ફ્રી વિલ એનો પણ સદુપયોગ થાય છે. તો ધીમે ધીમે હકીકતમાં લક્ષ્ય શું છે? ઈચ્છાઓથી કાયમી મુક્તિ, ફ્રી વિલથી કાયમી મુક્તિ. એ જ આપણે આપણી એબની સભાનતાથી આપણને કાયમી મુક્ત થવું છે. કોઈ એબ એટલે કે કોઈ અધૂરપ મારામાં ન હોય. તો એ ક્યારે થાય? જ્યારે આપણું આધ્યાત્મિક જીવન શરૂ થાય, આધ્યાત્મિક જીવનની પ્રગતિ ધીમે ધીમે આપણે કરતા રહીએ તો એનાથી છેવટે મુક્ત થવા છે. પરંતુ આ મોક્ષ એ પણ કોઈ ઘટના નથી, એ ગ્રોઈંગ. મોક્ષ ઇઝ અ પ્રોસેસ. પ્રત્યેક ક્ષણે આપણે જેમ જેમ આ સ્વાર્થથી મુક્ત થતા જઈએ, ઈચ્છાઓથી મુક્ત થતા જઈએ, પરિચ્છિન્નતાઓથી મુક્ત થતા જઈએ, ઇટ્સ અ પ્રોસેસ. દયાનંદજી મહારાજ એવું કહે છે, મોક્ષ ઇઝ અ ગ્રોઈંગ. એજિંગ વર્સિસ ગ્રોઈંગ એવા પણ સુંદર પ્રવચનો છે એમના. એટલે ગ્રોઈંગ, આપણે આ ધીમે ધીમે આપણે આ વિકાસ પામતા જઈએ, એને મોક્ષ કીધો છે. મોક્ષ એ કોઈ એક આમ પલકારામાં થનારી કોઈ વિચિત્ર ઘટના નથી. ઇટ્સ અ પ્રોસેસ. એ આવી રીતે આપણે મુમુક્ષા આપણી દ્રઢ અને તીવ્રતર બને ને એવું વાતાવરણ ઉત્પન્ન કરવાનું છે. આવતીકાલથી હું મારી મુમુક્ષાને દ્રઢ કરીશ, આમ એવું મુમુક્ષા, મારામાં મુમુક્ષા જન્માવીશ. યુ કેનોટ વિલ ટુ હેવ મુમુક્ષા. આપણે સંકલ્પપૂર્વક મુમુક્ષાને જન્માવી ન શકીએ. મુમુક્ષા જન્મે એવું વાતાવરણ ઊભું કરવાનું છે, તો મુમુક્ષા જન્મશે જ. એટલે એ આપણો પુરુષાર્થ છે. તો અજ્ઞાન કેવી રીતે શોક જન્માવે છે? અજ્ઞાન આપણામાં અધૂરો હું એવું જન્માવે છે. આ અધૂરો હું એ મારી સમસ્યા છે. ઇનએડિક્વેટ આઈ એ આપણી સમસ્યા છે. એ ઇનએડિક્વેટ આઈને જ શોક, મોહ વગેરે સમસ્યાઓ હોય છે. આ અધૂરપ હુંથી, અધૂરા એવા હુંથી આ જ્ઞાન આપણને હંમેશ માટે મુક્ત કરે છે. આ પ્રમાણે આ દસમાની પ્રાપ્તિ કરાવે છે. દસમો બની રહેવા માટે કોઈ કર્મ કરવાની જરૂર નથી. એ બધી થોડીક વાત છે, એ આપણે આવતી વખતે જોઈશું. એટલે અત્યારે શું થયું છે? અધૂરપનો આપણને ક્યાંક અનુભવ થાય છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં આપણને અધૂરપનો અનુભવ થાય છે. અધૂરા હુંનો અનુભવ આપણને થતો જ નથી. અસંતુષ્ટ હું, અસ્વીકૃત હું એનો અનુભવ થતો જ નથી આપણને. શોકગ્રસ્ત હું એનો અનુભવ થયો જ નથી આપણને. એટલે સાચા અનુભવને પણ ઓળખીએ. આપણને અધૂરા એવા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો અનુભવ થાય છે અને પૂર્ણ નિરતિશય સંતુષ્ટ હુંનો અનુભવ થાય છે. પરંતુ આ બેને ભેગા કરી દઈએ છીએ એટલે આપણને અસંતુષ્ટ હુંનો અનુભવ થાય છે. આ ભેગા અજ્ઞાનને લીધે થઈ જાય છે. અજ્ઞાનને લીધે કોઈ કરતું પણ નથી. અજ્ઞાનને લીધે આ બે ભેગા થઈ જાય છે અને પછી શોકગ્રસ્ત હુંનો અનુભવ થાય છે. હકીકતમાં શોકગ્રસ્ત હું, આપણને કોઈ કહે કે શોકગ્રસ્ત હુંનું તમે પેઇન્ટિંગ બનાવો, શોકગ્રસ્ત એવું એને શોકગ્રસ્ત, એ તો આ શરીર છે. આપણો ચહેરો શોકગ્રસ્ત હોય ને. શોકગ્રસ્ત દુઃખી હું એવો કોઈ હું છે જ નહીં. ભગવાને બનાવ્યો નથી ને આપણે બનાવી શકીએ નહીં. દુઃખી હું, શોકગ્રસ્ત હું એ માત્ર ને માત્ર અધ્યારોપ છે, અવિવેકનું સર્જન છે. દોરીમાં સાપ જેમ હોય એવી રીતે શોકગ્રસ્ત હું એવું છે. હકીકતમાં દોરીમાં જણાતા સાપનું કોઈ ચિત્ર બનાવો તો એ દોરીનું જ બનાવશે ને, સાપનું કોઈ ચિત્ર ના બનાવી શકે. આમ આ અધૂરો હું એ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ એક્સપિરિયન્સ, આપણે વ્યાવહારિક જે અનુભવો થઈ રહ્યા છે એનો ખોટું અર્થઘટન જ છે શોકગ્રસ્ત હું. એટલે શોકગ્રસ્ત હું હકીકતમાં કોઈ શોકગ્રસ્ત હું નામની કોઈ હસ્તી છે જ નહીં. આ ખાસ સમજવાનું છે. વિચાર કાળે તો ચોક્કસ આપણે એ નિશ્ચય ઉપર આવી જ જવાનું છે કે શોકગ્રસ્ત હું, અધૂરો હું, ઊણો હું એવો નામનો કોઈ હું છે જ નહીં. કોઈએ આપણામાંથી અનાદિકાળથી કોઈએ શોકગ્રસ્ત હુંનો અનુભવ કર્યો જ નથી. અધૂરા એવા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો અનુભવ ચોક્કસ થાય છે. એ અધૂરા જ રહેવાના છે. એમાં આ અજ્ઞાનને લીધે તાદાત્મ્ય અભિમાન થઈ જાય છે. એમાંથી એ ન કરવાની આપણી સ્વતંત્રતા ચોક્કસ છે. વિવેકી પાસે એવી સ્વતંત્રતા છે કે જે અધૂરા એવા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને અધૂરા જાણે અને હુંને
એનાથી નિત્ય મુક્ત એવા સ્વરૂપે જાણે. એટલા માટે શોક શું છે? શોકમાંથી મુક્ત થવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. શોકમાંથી મુક્ત થવા માટે માત્ર ને માત્ર સાચા હુંને ઓળખવાનો છે. કંઈ કર્મ કરવાથી દસમો મળે એવો નથી. કંઈ કર્મ કરવાથી શોક મુક્તિ થાય એવી નથી. શોક મુક્તિ માત્ર ને માત્ર જ્ઞાનથી, સાચી ઓળખથી, યથાર્થ અર્થઘટનથી થાય છે. જે કોઈ વ્યાવહારિક ઘટના છે એનું યથાર્થ અર્થઘટન જ શોક મુક્તિ છે, મોક્ષ છે. શોક મુક્તિ નામની કોઈ વ્યાવહારિક ઘટના નથી. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. એ બધા નિશ્ચયો થશે. આપણે જેમ જેમ સ્પષ્ટતા આવતી જશે તેમ તેમ આ નિશ્ચયો થવા જોઈએ. નિશ્ચયોની દ્રઢતા પણ થવી જોઈએ. અનાત્મ ઉપાધિથી પોતાને જુદો ન ઓળખવો એને અજ્ઞાન કહેવાય છે. અનાત્મ ઉપાધિને હું રૂપે ઓળખીશું ત્યાં સુધી શોક રહેવાનો જ છે. અનાત્મ ઉપાધિથી હું નિત્ય સ્વતંત્ર મુક્ત છું, જુદો છું, પૃથક છું. આ જ્ઞાન જ મોક્ષને આ જ્ઞાનથી જ મોક્ષ મળે છે. આમ આપણે જે બધા અર્જુન વગેરેનો પણ જે સમસ્યા હતી એ સમજવાનો પ્રયત્ન કર્યો. મૈત્રેયીને કેમ યાજ્ઞવલ્ક્ય પાસે ભગવાનની જ્ઞાનની માગણી કરી? અમરતાના સાધન રૂપે. ભગવાન એ યાજ્ઞવલ્ક્યજી, તમે જે અમરતાના સાધન રૂપે જે જ્ઞાન જાણો છો એ જ મને જોઈએ. મને આ વિત્ત વગેરેથી અમરતા જો ના મળતી હોય તો એ મને નથી જોઈતી. કેમ? કંઈક મહત્વની વસ્તુ. કારણ કે મૈત્રેયી જાણી ચૂકી હતી કે ન જણાયેલો હું જ ખરેખરી સમસ્યા છે, સાચી રીતે જણાયેલો હું એ જ અમરતા છે. આવું પણ મૈત્રેયી પોતાના જીવનથી જાણી શકી હતી, અનુભવથી. આમ થોડોક આપણે આ શોક મોક્ષ વગેરેનો પ્રારંભિક એક સમજ મેળવી, જે સમજ ખૂબ જ જરૂરી છે આપણા જીવન માટે. ને આવતા ગુરુવારે 10:30 વાગે આ પ્રશ્નોપનિષદનો જે સ્વાધ્યાય છે એ આપણે પ્રારંભ કરીશું. આ ખૂબ જ પાયાની સમજ છે અને એના પ્રવચનમાં પણ ધીમે ધીમે સ્પષ્ટતા આવતી જશે કે આ મોક્ષ વગેરે શું છે. તો ગુરુવારે 10:30 વાગે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.